જોઈ લો મિત્રો, આ ઓલા દિનેશભાઈની ગૌશાળા છે. તમને અત્યારે આ ગૌશાળાની અંદર કોઈ પણ ગાય કે બળદ જોવા નહીં મળે. એનું કારણ કે માત્ર ને માત્ર આ લોકો વિડિયા બનાવવા અને પૈસા બનાવવા હાટું જ આ બધી મહેનત કરે છે. આ દિનેશભાઈ રોજે જેટલા બળદ અને ગાઉ છે તે સવારમાં કાઢી મૂકે છે. પછી સાંજે જ્યારે કોઈ દાતા હોય કે કોઈ વિડિયા બનાવવાવાળા હોય, કોઈક સોશિયલ મીડિયાની જે ચેનલ ચલાવતા હોય, એને અહીંયા લાવી અને માત્ર ને માત્ર વિડિયા બનાવવા જ માલ રાખે છે. બાકી બધો માલ કાઢીને મૂકે છે. આનો બીજો વિડીયો હું તમને બતાવું કે એના બળદ અત્યારે કઈ જગ્યાએ છે.